હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 15 ક્લાસ 12 માં આપણે જોઈએ 15મા નંબરનો ક્વેશ્ચનની અંદર આપેલ છે f of x equal to 2x 0 અને 4x આપણને લિમિટ 0 અને 1 આગળ ચેક કરવાની કીધી છે. તો આ વિધાન આપણા માટે સતત છે કે નહીં એ ચેક કરવાનો છે 0 અને 1 સાથે. ઓકે, તો આપણે પહેલા આ ક્વેશ્ચનની અંદર આપણે 0 આગળ લઈશું. તો x equal to 0. ઓકે, પહેલા x equal to 0 આપણે ચેક કરશું. તો બંને સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ બંને સાઈડ ઇક્વલ હોય તો આપણે કહી શકીએ સતત છે અથવા નથી. તો આપણે f of x ની કિંમત મૂકીએ બંને. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ સાઈડ f of x એટલે x એની અંદર મોટો હોય 0 ની અંદર. તો 0 જો એક અહીંયા 2x આગળ છે ને 0 આપણે 0 આગળ છે. તો x મોટો હોય 0 કરતા x મોટો હોય તો અહીંયા છે 0 લેસ ધેન ઇક્વલ ટુ x. તો અહીંયા આપણને જોવા મળે છે. તો એનો મતલબ આપણે f of x ઇક્વલ ટુ 0 લખી શકીએ. અહીંયા આપણે લખશું 0 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે એની અંદર 0 મોટું હોય તો ત્યારે 2x આપેલ છે. f of x equal to 2x. હવે 0 એપ્લાય કર્યું એટલે અહીં 0 ઇક્વલ ટુ અહીંયા 0 મૂકીએ એટલે 2 ઇન્ટુ 0 એટલે 0. તો બંને સાઈડ ઇક્વલ થઈ જાય છે એટલે આપણે કહી શકીએ કે x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. હવે બીજું ચેક કરીએ આપણે. તો બીજામાં આપણને આપેલી છે 1. તો 1 આગળ ચેક કરવી x ઇક્વલ ટુ 1 આગળ. તો x ઇક્વલ ટુ 1 મૂકીને સોલ્વ કરીએ તો શું આવે છે? ચાલો એમાં પ્લસ ઓર માઇનસ લેવાની. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x. ચાલો આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે x મોટો હોય છે 1 કરતા. તો 1 કરતા x મોટો જો અહીંયા આપેલ છે x ગ્રેટર ધેન 1 છે એટલે 4x લખી શકીએ. ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એટલે એનું ઉપરનું હોય છે જો અહીંયા 1 મોટો હોય એની અંદર તો 0. હવે અહીંયા 1 એપ્લાય કરવી 4 ઇન્ટુ 1 એપ્લાય કર્યું એટલે 4 1 ઇક્વલ ટુ 0. 4 1 જા 4 એટલે 4 ઇક્વલ ટુ 0 શક્ય નથી. એટલા માટે x ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. ઓકે, તો આ રીતે એને સોલ્વ કરી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો.